પૂર્ણિમા સોસાયટી હોલ ખાતે આ ધમ્મ દીક્ષા સમારોહ યોજાયો હતો। અહીં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। મિત્રો, અહીં 31 પરિવારોએ બૌદ્ધ ધમ્મની દીક્ષા લીધી હતી। તો મિત્રો, આ બહુ મોટી વાત કહેવાય કે દશેરાના દિવસે બાબા સાહેબ આંબેડકરે બૌદ્ધ ધમ્મની દીક્ષા લીધી હતી। બૌદ્ધ ધમ્મને અંગીકાર કર્યો હતો। તો એ દિવસને વિજયાદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે। 69માં ધમ્મ પ્રવર્તક દિવસ નિમિત્તે અહીં રાજકોટ પૂર્ણિમા સોસાયટી હોલ ખાતે આવા ધમ્મ દીક્ષા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। સૌ મિત્રોને જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય સંવિધાન। 69માં ધમ્મ ચક્ર પ્રવર્તક દિવસ નિમિત્તે રાજકોટ ખાતે ધમ્મ દીક્ષા સમારોહ યોજાયો હતો। ભારતીય બૌદ્ધ મહાસભા તથા સમતા સૈનિક દળ દ્વારા આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। તો રાજકોટ ખાતે સવારે 9 થી 10 વાગ્યા સુધી ધમ્મપદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। તો એના દ્રશ્યો તમે જોઈ શકો છો। ધમ્મપદ યાત્રા એ શહેરના મુખ્ય માર્ગોએથી પસાર થઈ હતી। અનેક કાર્યકર્તાઓ તથા ઉપાસક ઉપાસિકાઓ આ ધમ્મપદ યાત્રામાં જોડાયા હતા। બૌદ્ધ ધમ્મ કી ક્યા પહેચાન, માનવ માનવ એક સમાન। તો મિત્રો, રાજકોટ પૂર્ણિમા સોસાયટી હોલ ખાતે આ ધમ્મ દીક્ષા સમારોહ યોજાયો હતો। અહીં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। ધમ્મ દીક્ષાદાયક સુરેન્દ્રનગર અમરબોધિ બૌદ્ધ વિહારના ભંતે પથિક શ્રેષ્ઠીજી અહીં ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે છત્રપતિ શાહુજી મહારાજ બૌદ્ધ વિહાર વઢવાણ ધરમ તળાવના કાંઠેથી પરમાર નટુભાઈ એલ પણ અહીં ઉપસ્થિત થયા હતા। તો હું વેદ ગોવર્ધન રાય બૌદ્ધ આપ સૌ દર્શકોનું ભીમ કી આવાજ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, અહીં 31 પરિવારોએ બૌદ્ધ ધમ્મની દીક્ષા લીધી હતી અને 101 લોકોએ બૌદ્ધ ધમ્મ અંગીકાર કર્યો હતો। તો મિત્રો, આ બહુ મોટી વાત કહેવાય કે બાબા સાહેબ આંબેડકરે 14 ઓક્ટોબર 1956ના દિવસે નાગપુર મુકામે બૌદ્ધ ધમ્મ અંગીકાર કર્યો હતો કે દશેરાના દિવસે બાબા સાહેબ આંબેડકરે બૌદ્ધ ધમ્મની દીક્ષા લીધી હતી। વિજયાદશમી તરીકે જે દિવસને ઓળખવામાં આવે છે અને એ દિવસે મહાન રાજા સમ્રાટ અશોકાએ બૌદ્ધ ધમ્મને અંગીકાર કર્યો હતો। તો એ દિવસને વિજયાદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે અને એ જ દિવસે બાબા સાહેબ આંબેડકરે 14 ઓક્ટોબર 1956ના દિવસે નાગપુર મુકામે પોતાના લાખો અનુયાયીઓની ઉપસ્થિતિમાં બૌદ્ધ ધમ્મ અંગીકાર કર્યો હતો અને પોતાના લાખો અનુયાયીઓને 22 પ્રતિજ્ઞા આપી અને બૌદ્ધ ધમ્મની દીક્ષા આપી હતી। 69માં ધમ્મ પ્રવર્તક દિવસ નિમિત્તે અહીં રાજકોટ પૂર્ણિમા સોસાયટી હોલ ખાતે આવા ધમ્મ દીક્ષા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। તો અહીં સામાજિક આગેવાનોએ, કાર્યકર્તા મિત્રોએ, ધમ્મ મિત્રોએ સંબોધન કર્યું હતું અને 9 દીક્ષાર્થીઓનું માર્ગદર્શન કર્યું હતું। તો હું વેદ ગોવર્ધન રાય બૌદ્ધ 9 દીક્ષાર્થીઓને ખૂબ ખૂબ સાધુવાદ પાઠવું છું। તો જે સામાજિક આગેવાનો હતા, વર્તમાન સમયમાં જે બૌદ્ધ ધમ્મને કેવી રીતે આગળ આપણે લઈ જઈ શકીએ, આપણો જે રથ છે, જે ધમ્મ રથ છે, એને કેવી રીતે આગળ આપણે લઈ જઈ શકીએ। તો વડીલોએ તથા ભંતેજીએ છત્રપતિ શાહુજી મહારાજના સંચાલક પરમાર નટુભાઈએ એ વાત કરી હતી કે હવે આપણે કઈ દિશામાં આગળ વધવું જોઈએ। બાબા સાહેબે કહ્યું હતું કે આપકી रुचि राजनीति में है पर मेरी रुचि तो धर्म में है। तो શા માટે બાબા સાહેબને ધર્મમાં रुचि હતી? સામાજિક આગેવાનો હતા, એમણે કેટલીક એવી વાતો લોકો સામે રાખી હતી। તો લોકોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ હતી। તો એ વાત પણ આપણે સમજવી જોઈએ કે બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું કે હું જે તે સમાજની પ્રગતિનું આંકલન એ વાત ઉપરથી નક્કી કરું છું કે એ સમાજની મહિલાઓએ કેટલી પ્રગતિ કરી છે। અહીં બંતે પથિક શ્રેષ્ઠીજીએ પણ પ્રવચન આપી ધમ્મ દેશના કરી હતી। હું વેદ ગોવર્ધન રાય બૌદ્ધ આપ સૌનું ભીમ કી આવાજ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને શેર કરજો। તો આજનું ભોજન એ શ્યામ ગૌશાળા, જયાબેન સારેસા તથા કરણભાઈ ચૌહાણના માધ્યમથી ભોજનદાન આપવામાં આવ્યું હતું। તો આ બહુ મોટી વાત કહેવાય। તો લોકોએ એ સ્વાદિષ્ટ ભોજન ગ્રહણ કર્યું હતું અને તમે એના દ્રશ્યો જોઈ શકો છો કે કેવું આયોજન હતું અને ખૂબ જ સરસ રીતે અહીં આયોજકોએ આયોજન કર્યું હતું। અનિત્ય વિનય સાગરજી કે જેમણે ખૂબ જ મહેનત કરી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને ભોજન બાદ દીક્ષાર્થીઓ તથા ધમ્મ બંધુઓ આ કાર્યક્રમમાં જોડાણા હતા અને ધીમે ધીમે બપોર પછી આ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું।
તો રાજકોટ મુકામે તમે જોઈ શકો છો કે આવો એક કાર્યક્રમ યોજાઈ ગયો, ધમ્મ દીક્ષા સમારોહ યોજાઈ ગયો હતો। સમતા સૈનિક દળ તથા ભારતીય બૌદ્ધ મહાસભાના માધ્યમથી અહીં રાજકોટ પૂર્ણિમા સોસાયટી હોલ ખાતે ધમ્મ દીક્ષા સમારોહ યોજાઈ ગયો હતો। તો હું આપ સૌને ખૂબ ખૂબ સાધુવાદ પાઠવું છું। સૌને જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય સંવિધાન।